તમને ખબર છે છોકરીની ઉપર માનસિક અસર કેટલી ખરાબ થાય છે? પહેલાના અમારા જમાનામાં તો એવું જ હતું કે છોકરો આવ્યો જોવા માટે, એને હા પાડી દીધું તો આમ ઘરમાં બધા ખુશ થઈ જાય. કેમ ભાઈ? છોકરીને નથી પૂછવાનું. અને છોકરી હા પાડે કે ના પાડે, છોકરી ના પાડશે ને તો એના લગ્ન, જો સામેવાળો છોકરો હા પાડી હશે ને તો એના લગ્ન ગમે તેમ કરીને મારી મચડીને એના લગ્ન કરી દેતા હતા. હવે એ છોકરીના મન ઉપર શું વીતી હોય ને એને કેવી રીતે મેનેજ કર્યું હોય ને તો એ છોકરી જાણતી હોય. એટલે અત્યારની જનરેશનની છોકરીઓને તો હું વોર્ન કરવા માંગુ છું, સમજાવવા માંગુ છું કે તમે છે ને મા બાપના ઇમોશનલ જે બ્લેકમેલિંગ હોય કે પછી એ જે કહે ને કે બેટા અમારી ઇજ્જતનું શું ને પૂછડું શું ને ઢેંકણું શું, અને કે તમે તમારું રાખો. નથી મજા ભાઈ. પછી છે ને એ લોકો જ મોં ફેરવી જશે. તું અમારો તો વિચાર કર. કેમ ભાઈ? તમે અમારો વિચાર કર્યો તો? અમે તો ના પાડી હતી કે અમારે મેરેજ ત્યાં નથી કરવા, કે અમારે મેરેજની ઈચ્છા નથી. તમે માન્યા હતા. અમે શું કરવા તમારું માનીએ? બસ ગઈ એ ગઈ, ભૂલી જાઓ. એ ના ચાલે. તમારું લોહી છે. તમે જો એને એકવાર પારકી કહેશો તો તમને શું લાગે? દુનિયામાં કોણ એને પોતાની માનશે? પછી તો સવાલ જ નથી ઊભો થતો. તો તમે જન્મ આપ્યો છે, તમે ભાઈઓ બહેનોની સાથે રમીને મોટી થઈ છે, એને એમ કે આ મારું જ છે ને આ બધા મારા છે ને એક જ ઝટકે તમે એને પારકી કરી દો. પહેલો ઝટકો તમે જ આપો છો. આ દુનિયા તો બીજા ઝટકા તો પછી દુનિયા પછી આપે. 100 વખત વિચાર કરો તમારી પોતાની છોકરીને પારકી બોલતા પહેલા. તમે જન્મ આપ્યો છે, લોહી છે તમારું. જ્યારે માણસ દુનિયામાં પોતાનું જ લોહી જો પારકું થઈ જતું હોય તો કયા સંબંધને પોતાનો માનવાનો? સમજાય છે?